રાપર ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓને હેલ્મેટ દંડ ફટકાર્યો। રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યભરમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં વગર આધારે ચલાવતા વાહનો, હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકો તથા સરકારી કચેરીમાં ખુદ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ વગર તથા આધાર પુરાવા વગર તેમજ બ્લેક પિક્ચર લગાવી વાહનો ચલાવી છે। ત્યારે બાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બાંધકામ સબ રજિસ્ટ્રાર, વન વિભાગ, પાણી પુરવઠા તથા અન્ય સરકારી કચેરીઓમાં રાપર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાનાના માર્ગદર્શન હેઠળ રાપર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ તથા પોલીસ સ્ટાફ અને ટીઆરબી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે હેલ્મેટ વગરના 4 કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને નંબર વગરના વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો। સ્થળ પર છેલ્લા 4 દિવસ દરમિયાન 63 એનસી દ્વારા 19,300 રૂપિયાનું રોકડ દંડ ફટકારવામાં આવ્યું હતું અને 7 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। ઉપરાંત 63 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી। આમ રાપર શહેરમાં તથા સરકારી કચેરીઓમાં રાપર ટ્રાફિક પોલીસની ઝુંબેશથી ફફડાટ ફેલાયો હતો।